નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓમ ટ્યુશન ક્લાસીસના ઓનલાઈન લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે રોમન આંકડા આંક વિશે માહિતી મેળવીશું। જો તમે આ લેક્ચર એક વખત સરસ રીતે જોઈ લીધું તો મારી ગણતરી પ્રમાણે તમારા રોમન આંકડા કોઈ દિવસ ખોટા નહીં પડે એની હું તમને ખાતરી આપું છું। તો જોઈએ આપણે રોમન નંબર, રોમન અંક। તો પહેલા તો એક કેટલાક રૂલ્સ છે। નંબર 1 શું કહે છે ભાઈ? તો રોમન નંબરમાં ક્યારે રોમન નંબરમાં ક્યારે એકનો એક નંબર 3 વખતથી વધારે આવી શકે નહીં। કેટલી વખતથી? 3 વખતથી વધારે વખત તમે રોમન આંક લખી શકો નહીં, એટલે કે પુનરાવર્તન પામતો નથી। બીજું, સંખ્યાથી મોટી સંખ્યા લખવા માટે જે તે સંખ્યાને જમણી બાજુ તમારે ઉમેરવી પડે, અને જો નાની સંખ્યા લખતા હોય એટલે ઘટાડો કરવો હોય તો તમે ડાબી બાજુ એનો ઘટાડો કરી શકો છો। ત્રીજો એવો નિયમ છે કે મારે 4 લખવા હોય તો મને 5 આવડવા જોઈએ, તો 5 માંથી 1 બાદ કરું એટલે કેટલા આવે? 4। 40 લખવા હોય તો 50 આવડવા જોઈએ, 50 માંથી 10 બાદ કરું એટલે 40 આવે। એના પછી 400 લખવા હોય તો 500 આવડવા જોઈએ, 500 માંથી 100 બાદ કરું એટલે 400 આવે। 4000 લખવા હોય તો 5000 માંથી 1000 બાદ કરું એટલે શું આવે ભૈયા? 4000। આ બાજુ વાત કરીએ, 9 લખવા હોય તો 10 આવડવા જોઈએ, 10 માંથી 1 જાય એટલે 9। 90 માં પણ 100 માંથી 10 જાય એટલે 90, 900 માં પણ 1000 માંથી 100 જાય એટલે 900, અને 10000 એટલે શું ભાઈ? કે 10000 એટલે કે 10000 માંથી 1000 એટલે જવાબ શું આવે ભાઈ? 9000 એનો જવાબ આવે। આગળ જોઈએ કે હવે કેટલુંક સૂત્ર છે કે અમુક એવા નંબર છે જે કોમન છે, કે I એટલે 1, V એટલે 5, X એટલે 10, LCD, L એટલે 50, C એટલે 100, D એટલે 500 અને M એટલે 1000। IVX LCD TV નું LCD અને M, IVX LCD TV અને વધ્યું M। તો 1, 5, 10, 50, 100, 500 અને 1000। હવે આપણે એના નંબર જોઈએ તો પહેલામાં એક જ I વપરાય, બીજામાં ડબલ I વપરાય, ત્રીજામાં ટ્રિપલ I વપરાય। હવે આપણે નિયમ જોઈએ તો એકનો એક આંકડો 3 થી વધારે આવે નહીં। તો હવે મારે 4 લખવું હોય તો મને 5 આવડવા જોઈએ, 5 ને શું કહેવાય? V। 5 માંથી 1 જાય એટલે કેટલા થાય? 4। તો 5 માંથી 1 ઓછો કરો IV એટલે 4। હવે 6 લખવા હોય તો 5 નો V અને 1 6 તો V વત્તા 1 VI એટલે 6। 7 લખવા હોય તો V ડબલ I એટલે 7। 8 લખવા હોય તો V ટ્રિપલ I એટલે 8। હવે એક ડિજિટ 3 થી વધારે વખત આંકડો તમે વાપરી નથી શકતા, તો હવે 9 લખવો હોય તો મને 10 આવડવું જોઈએ। તો 10 ને શું કહેવાય? X કહેવાય, અને 9 ને શું કહેવાય? X માંથી 1 ઓછો એટલે IX એટલે શું થઈ ગયું ભાઈ? 9। 10 ને શું કીધું? X। હવે મારે 11 લખવું હોય તો 10 અને 1 11, તો X એટલે 10 અને 1 I એટલે 11। 12 લખવું હોય તો 10 ને 2 12, X અને ડબલ I એટલે 12। 13 લખવું હોય તો X અને ટ્રિપલ I એટલે શું કહેવાય ભાઈ? 13 કહેવાય। હવે 14 લખવું હોય તો મને 15 આવડવા જોઈએ, તો 10 અને 5 15, તો XV એટલે 15 થયા, તો કે આ 4 નો IV અને આગળ X મૂક્યો એટલે આ થઈ ગયા 14। 16 લખવા હોય તો XV એટલે આ 15 અને એક પાછળ I મૂકો એટલે 16 થયા। 17 લખવા હોય તો ઉપરનું તો એમને એમને એક I વધારી દેવાનો, XV અને ડબલ I। પછી 18 લખવા હોય તો XV અને ટ્રિપલ I થઈ ગયું, 3 થી વધારે ડિજિટ લખાય નહીં। તો હવે મને 19 લખવું હોય તો મને 20 આવડવા જોઈએ, તો 20 ને કહેવાય ડબલ X। શું કહેવાય ભાઈ? ડબલ X। પણ અહીંયા ઉપર કેવું છે? એક X અને આ 9, તો 10 ને 9 19 થાય, તો અહીંયા માઇનસ નો નિયમ પાછો લાગતો નથી, એ જમણી બાજુ વધારાવાળો નિયમ લાગે। અમુકમાં ડાબી બાજુ ઘટાડો કરવો પડે, 4 ની વાત છે, અને 19 માં જમણી બાજુ કરવો પડે। તો 20 માં ડબલ X। આયુ 21, તો 10 ને 10 20 ને 21, તો ડબલ X અને I એટલે 21। 22 લખવું હોય તો 2X ને 2I એટલે ડબલ X અને ડબલ I એટલે 22 થાય। 23 લખવું હોય તો 2X અને ટ્રિપલ I એટલે 23 થયા। હવે 3 ડિજિટ આવી ગયા, તો હવે 25 માં શું છે ભાઈ? 10 ને 10 20 ને 5 25, તો અહીંયા 10 ને 10 20 અને 4 નો IV એટલે IV એમને મૂકી દીધો। 26 માં ડબલ X, પછી 5 એટલે V અને I એટલે 26। 27 માં 10 ને 10 20 ને 5 25, આ 26 ને 27। 28 લખવું હોય તો ડબલ X પછી V અને ટ્રિપલ I
હવે ટ્રિપલ આઈ નો નિયમ પૂરો થઈ ગયો. તો 29 લખું તો x ને x 10 તો 10 20 અને 9 ix તો ix મૂકેલો લે 29. હવે 30 લખવું હોય તો 10 20 ને 30 ટ્રિપલ x એટલે શું થાય ભાઈ 30 થઈ ગયા. હવે 31 લખવું છે તો ભાઈ તો 10 20 ને 30 ટ્રિપલ x ને i એટલે 31. 32 લખવું હોય તો ટ્રિપલ x નો ડબલ i એટલે 32. 33 લખવું હોય તો ભાઈ ટ્રિપલ x ટ્રિપલ i એટલે 33. હવે કેવી વાત આવી ભાઈ 34 તો 10 20 ને 30 એટલે 30 અને iv માં 4 એટલે iv 5 માંથી ઓછો જ્યારે 4 એટલે 34 થયા. 35 માં અહીં ઉપર ઘટાડો કરવાનો, 35 થી વધારે નીચે જાય એમાં વધારો કરવાનો, ઉપર નામાં એક હોય તો ઘટાડો કરવાનો. 35 માં 10 20 ને 30 તો ટ્રિપલ x 30 ને 5 35. 36 ની વાત આવે તો 10 20 30 ને 20 એટલે 5 35 ને 36. 37 માં ઉપરનું કોમન એ ખાલી ડબલ આઈ કરવાના. 38 માં ટ્રિપલ x v અને ટ્રિપલ i એટલે 38. 39 માં 1 x એટલે 10 20 30 અને 9 ix એટલે 9 39. હવે 40 લખવા હોય તો મને 50 આવડવા જોઈએ અને 50 ને શું કહેવાય l કહેવાય. શું કહેવાય ભાઈ l. તો l અને ઓછા 10 તો 50 માંથી 10 જ્યારે જવાબ શું આવે 40 જવાબ આવે. શું જવાબ આવે ભાઈ 40. 41 લખવા હોય તો xl અને 1i. 42 લખવા હોય તો xl અને ડબલ i. 43 લખવા હોય તો xl અને ટ્રિપલ i. ટ્રિપલ i પતી ગયું. હવે તો xl એટલે 40 અને iv એટલે 44 માઈનસ કર્યો v માંથી 1. 45 માં xl એટલે 40 અને 5 45. 46 લખવું તો xl અને v એટલે 45 ને 46. 47 માં xl એટલે 40 v એટલે 5 45 ડબલ i 46 ને 47. 48 લખવું હોય તો xl એટલે 40 v એટલે 45 આ 46 આ 47 આ 48. 49 લખવું છે તો xl એટલે 40 અને x ને 10 માંથી 1 ઓછો કરીએ એટલે આ થઈ જાય 49. અને 50 ને શું કહેવાય ભાઈ l કહેવાય. શું કહેવાય l. હવે જે પીડા 5 ને 1 ને i કહેવાય, 5 ને v કહેવાય, 10 ને x કહેવાય, 15 એટલે 10 ને 5 15 એટલે xv કહેવાય, 20 એટલે 2 વખત x એટલે 10 ને 10 20 કહેવાય, 25 એટલે 10 ને 10 20 ને 5 25 કહેવાય, 30 એટલે 10 20 ને 30 એટલે 30 કહેવાય, 35 માં ટ્રિપલ x એટલે 30 અને v એટલે 5 35 કહેવાય, 40 ને xl એટલે l માંથી 10 જાય એટલે 40 થાય, 45 માં xl એટલે 40 ને v એટલે 5 45 અને 50 ને શું કહેવાય l કહેવાય. આગળ જોઈએ l એટલે 50 તો 60 50 ને 1 x એટલે આ થઈ ગયા 60. 70 l એટલે 50 આ 10 60 ના 10 70. 80 કરવા હોય તો 50 10 60 10 70 ને 10 80. હવે 90 કરવા હોય તો મને 100 આવડવા જોઈએ. તો કે 100 એટલે c કહેવાય. c માંથી 1 10 ઓછા કરીએ c x કરીએ એટલે શું થાય 90 થઈ જાય x c આવે. 200 માં 1 c ને 2 c 100 100 200 ડબલ c. 300 માં 3 વખત 100 100 કરીએ c 3 વખત થયું. હવે 3 વખત થી વધારે આવે નહીં તો મને 500 આવડવા જોઈએ. તો 500 શું કહેવાય d. હવે 400 લખો તો 500 માંથી 100 બાદ કરીએ શું થાય 400 તો cd કહેવાય. 600 ને શું કહેવાય તો 500 એટલે d અને 100 નો c એટલે 600 થયા. 700 માં કે 500 આ 600 અને 700 થયા. 800 માં તો 500 આ 600 આ 700 અને 800 થયા. હવે 900 માટે મને 1000 આવડવો જોઈએ અને 1000 ને શું કહેવાય m કહેવાય. શું કહેવાય m માંથી c એટલે 100000 એટલે 900 થયા. 1000 માંથી 100000 શું થાય 900 એને શું કહેવાય cm કહેવાય. શું કહેવાય cm. 1000 ને m કહેવાય તો 2000 ને શું કહેવાય ડબલ m કહેવાય. 3000 ને શું કહેવાય ટ્રિપલ m કહેવાય. હવે 3 વખત થી વધારે તો m લખી શકીએ નહીં. તો હવે મને 5000 આવડવા જોઈએ. 5000 ને v બાર કહેવાય. શું કહેવાય ભાઈ v બાર કહેવાય. એના પછી એમાંથી એક ઓછો કરીએ એટલે કે v બાર માઇનસ m એટલે 1000 ઓછા તો 5000 માંથી 1000 ઓછા કર્યા જવાબ આવ્યો 4000. હવે 6000 ની વાત આવી તો v બાર એટલે 5000 અને m એટલે આ 6000. 7000 એટલે v બાર એટલે 5000 1 m એટલે 6 એટલે કે 7000. 8000 એટલે v બાર ના ટ્રિપલ m એટલે 8000. હવે 10000 ને શું કહેવાય x બાર કહેવાય. શું કહેવાય x બાર. તો x બાર માંથી i તો ix એટલે માઈનસ કરવો પડે ix બાર એટલે 9000 થયા. 50000 ને l બાર કહેવાય. 1 લાખ ને c બાર કહેવાય. 5 લાખ ને d બાર કહેવાય અને 10 લાખ ને શું કહેવાય ભાઈ m બાર કહેવાય. હવે કેટલાક આંકડાઓ છે જે આપણે જોઈએ
પેલું 58 છે, કેટલા છે ભાઈ 58, તો 50 ને શું કહેવાય L, 50 ને 5 55, 55 ને 3 58, તો L એટલે 50, V એટલે 5 55, આ 56, આ 57 ને 58. પછી 29 છે ભાઈ, તો 29 ને શું કહેવાય, તો કે 30 માંથી એક, તો પહેલા તો 10 ને 10 20, 20 ને 9 એટલે IX એટલે આ થઈ ગયા 29. 125 તો 100 ને શું કહેવાય, C કહેવાય, તો 100 x એટલે 10 એટલે 110, બીજો x એટલે 110 એટલે 120 અને 5 એટલે 125. 49 ને તો કે પહેલા તો XL એટલે 40 અને IX એટલે 9 એટલે 40 ને 9 49. 426 તો 500 માંથી 100 જાય એટલે કેટલા થાય 400, તો D માંથી C ગયા એટલે CD એટલે 400, 20 એટલે 2 વખત x એટલે 20 અને 6 એટલે VI એટલે 6, તો 426. 111 તો 100 એટલે C કહેવાય અને 10 એટલે આ 10 અને આ 11, તો 100 ને 10 110 વત્તા 1 એટલે આ 111. 65 એટલે 50 ને 10 60, 60 ને 5 આ 65. 34 એટલે ટ્રિપલ x એટલે આ 30 થાય અને IV એટલે થાય 34 એટલે 4 એટલે 34. 687 D એટલે 500, C એટલે 600, L એટલે 50 650, 660 670 680 685 686 અને આ થાય 687. આગળ જોઈએ 1277, 1000 ને M કહેવાય, પછી ડબલ C એટલે 1200 થાય, પછી 2 વખત 1250, આ 1260 1270 575 76 ના 1277. વાત આવી 88 ની, L એટલે 50, ટ્રિપલ x એટલે 50 60 70 80, 80 ને આ 5 85 86 87 ને 88. 75 લખવું હોય તો L એટલે 50, x એટલે 60, બીજો x એટલે 70 અને V એટલે 5 75. 369 લખવું હોય તો 100 200 ના 300, L એટલે 50 એટલે 350, x એટલે 10 એટલે 360 અને IX એટલે 9 369. 339 લખવું છે તો 100 200 ના 300, 310 320 330 અને IX એટલે 339. હવે 278 લખવું છે તો 100 ને 100 200, L એટલે 50 એટલે 250, x એટલે 260, બીજો x એટલે 270, 5 એટલે 275, આ 76 77 ને 278. 567 લખવું છે તો 500 ને D કહેવાય, પછી L એટલે 550, x એટલે 570, V એટલે 5 એટલે 565, પછી 66 અને આ 67 એટલે 567. 222 તો 2 વખત C એટલે 200, પછી આ 210 220, આ 221 અને આ 222. 554 લખવું, 1254 લખવું છે, 1200 એટલે પહેલા 1000, પછી 100 2 વખત આવશે એટલે 1200, પછી 50 તો L આવે એટલે 1250, પછી 54 નો IV, તો M એટલે 1000, C એટલે 1100, આ 1200, આ 1250 અને આ 4 એટલે 1254. 43 લખવું હોય તો 40 ને XL કહેવાય, 40 ને 3 આ 43. 96 લખવું હોય તો પહેલા તો 90 અને 6 96 થાય ને, તો 100 નો થાય C, C માંથી x બાદ કરો એટલે XC એટલે 90, 5 આ 95 અને I એટલે 96 એટલે 96 થઈ ગયા. 909 લખવું હોય તો 1000 ને M કહેવાય અને M માંથી C એટલે 100 બાદ કરો એટલે 900 લખ્યા, તો CM એટલે 900 લખ્યા અને IX એટલે 9 લખ્યા. 555 લખવું છે તો ભાઈ, તો D એટલે 500, L એટલે 50 અને V એટલે 5, તો 555 થઈ ગયું. હવે કેવું છે ભાઈ અહીંયા, તો કે આ જે 4 છે તો કે 4 માં IV આવે, 14 માં પણ પાછળ IV આવે, 24 માં પણ પાછળ IV આવે, 34 માં પણ IV આવે, 44 માં પણ પાછળ IV વપરાય. 5 માં V અહીંયા પાછળ V, અહીંયા V અને V વપરાય. V1 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 બધા છઠ્ઠા પાછળ આવે. 7 માં V2 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 V એટલે ડબલ I વપરાય. 8 માં V ટ્રિપલ I બધા હોય, પણ 9 માં પાછું છે, અહીંયા 9 માં IX આવે, 19 માં પણ IX આવે, 29 માં પણ IX આવે, 39 માં પણ IX આવે, 49 માં પણ IX આવે. તો જો વિદ્યાર્થી મિત્રો આપને આ લેક્ચર પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, આપણા મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. નમસ્તે.